हेलो फ्रेंड्स, जानु द किचन हाउस में तमारुं स्वागत है। आज हूँ सरस मजानी पौवामांथी बनती नवी रेसिपी लईने आवी छुं अने हजू सुधी जो तमे मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो मारी चेनल खूब झड़पथी तमे सब्सक्राइब करजो, लाइक करजो, शेर करजो, जेथी आवनारा नवा विडियो तमारा सुधी तुरंत पहोंची शके। तो चालो जोई ले फटाफट रेसिपी। सौप्रथम आपणे एक मिक्सिंग बाउल लेवानुं छे, तेमां आपणे 1 वाटकी जेटला पौवा लेवाना छे, जे रेग्युलर होय ते ज लेवाना छे। हवे तेने आपणे सरस रीते पाणीथी धोई लेवाना छे। हवे आपणे पाणी काढी नाखवानुं छे। તમે જોઈ શકો છો મેં પાણી કાઢી નાખ્યું છે। હવે થોડોક આપણે પાણીનો છંટકાવ કરી દેવાનો છે, એટલે પૌવા સરસ રીતે પલળી જશે। તમે જોઈ શકો છો સરસ રીતે પૌવા પલળી ગયા છે। હવે તેને સરસ રીતે હાથેથી મસળી દેવાના છે। આ તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને આજની આ રેસીપી કેવી લાગી તે પણ તમે જણાવજો। સરસ રીતે આપણે મસળી લેવાના છે। તમે જોઈ શકો છો સરસ રીતે મસળાઈ ગયા છે। હવે તેમાં આપણે 1 વાટકી ઘઉંનો રેગ્યુલર લોટ લેવાનો છે, અડધી વાટકી આપણે ચણાનો લોટ લેવાનો છે। હવે તેમાં આપણે અડધી વાટકી ઝીણી સમારેલી ડુંગળી લેવાની છે, 1 નંગ લીલું મરચું લેવાનું છે ઝીણું સમારેલું, 2 થી 3 ચમચી જેટલી કોથમીર એડ કરી દેવાની છે, 5 ચમચી જેટલી હળદર એડ કરી દે, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનો છે, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે, 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે, 1 ચમચી આખું જીરું એડ કરી દે, સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે, 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે, અને 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરવાની છે। આ બધું સરસ રીતે પહેલા મિક્સ કરી દેવાનું છે। આ સવારે અથવા તો સાંજે આપણે નાસ્તામાં બનાવી શકાય છે, અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો। હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરીને સરસ મજાની કણક તૈયાર કરવાની છે। તમે જોઈ શકો છો સરસ મજાની કણક તૈયાર થઈ ગઈ છે। બહુ ઢીલી નહીં અને બહુ કઠણ નહીં તેવી આપણે કણક તૈયાર કરવાની છે। હવે અહીંયા મેં નોનસ્ટિક પેન લીધેલું છે, તેને આપણે તેલથી ગ્રીસ કરી દેવાનું છે, અને 1 ચમચી જેટલું આપણે થોડુંક તેલ અંદર રાખવાનું છે। હવે આ જે બનાવેલી કણક હતી તેમાંથી આપણે લુઓ લેવાનો છે, અને આવી રીતના અંદર સરસ રીતે હાથેથી પ્રેસ કરી દેવાનું છે। તમે પાટલી ઉપર પણ કરી શકો છો। તમે જોઈ શકો છો સરસ રીતે પ્રેસ થઈ ગયું છે, અને ગેસ ઉપર મેં લઈ લીધેલું છે। હવે નીચેની સાઈડ એકદમ ક્રિસ્પી થવા દેવાનું છે, એકદમ ક્રિસ્પી થઈ ગયું છે। હવે તેને આપણે પલટાવી દેશું। બંને બાજુ સરસ રીતે ગોલ્ડન કલરના આપણે તૈયાર કરી લેવાના છે। તમે જોઈ શકો છો તેનો કલર એકદમ સરસ રીતે ચેન્જ થઈ ગયો છે, અને એકદમ ક્રિસ્પી પણ સરસ રીતે થઈ ગયો છે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેવાનો છે। તેવી રીતે આપણે બધો નાસ્તો તૈયાર કરી લેવાનો છે। હવે આ નાસ્તાને આપણે ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું। જોતા જ મોઢામાં પાણી આવી જશે તેવો સરસ મજાનો પૌવામાંથી બનતો નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે। तो केवी लागी आजनी मारी आ रेसिपी तमे जरूरथी लाइक, शेर और सब्सक्राइब करजो, अने मने कॉमेंट पण करजो। फरी ज मळीशुं आवी ज अवनवी रेसिपी लईने। त्यां सुधी आवजो।